ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કોમર નૃત્ય લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નેક્સ્ટ ટોપિક છે એક્ઝામિનેશન ઓફ ન્યૂબોર્ન. એની અંદર કીધું છે કે કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન શુડ બી ડન વિધિન 24 અવર આફ્ટર ધ બર્થ. એટલે કે જન્મના 24 કલાકની અંદર જ બેબીની એક્ઝામિનેશન થઈ જવી જરૂરી છે. કેમ? તો કે આ 24 કલાક જે છે એ બેબી માટે ક્રુશિયલ હોય છે. એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર જે છે રહેલું, જે એને એક્વાયર્ડ કરવા માટે એની ઇન્ડિપેન્ડન્સ જે છે લાઈફ ત્યાંથી શરૂ થાય છે. અને 24 કલાકની અંદર જે પણ સર્વાઈવ કરવાનું હોય બેબી એ સર્વાઈવ કરે છે. તો આ 24 કલાક એ બેબી માટે કેવા છે? ક્રુશિયલ. માતા માટે પણ 24 કલાક જે છે ડિલિવરી પછીના કેવા છે? ક્રુશિયલ હોય છે. અને તે દરમિયાનના સમયગાળામાં જે છે બંનેની સાર સંભાળ લેવી એ ખૂબ જરૂરી બની રહે છે. તો 24 કલાકમાં કઈ કઈ એક્ઝામિનેશન કરવાની? તો કે વાઇટલ સાઇન ચેક કરવાના, ફિઝિકલ એક્ઝામિનેશન, ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન, ગેસ્ટેશનલ એજ. આપણે જાણ્યું હતું પ્રી ટર્મ, ટર્મ અને પોસ્ટ ટર્મ. પ્રી ટર્મની અંદર 37 વીક પહેલા આવે બેબી, તો પ્રી ટર્મમાં આવે. 38 થી 42માં આવે તો મસ્ત ફૂલ ટર્મ. 42 પછી જો હજુ 42 પછી પણ જો વાર લાગે તો જે છે પોસ્ટ ટર્મની અંદર આવે છે. વાઇટલ સાઇનની અંદર શું ચેક કરશું? તો વાઇટલ સાઇનમાં આપણે ટેમ્પરેચર ચેક કરશું, હાર્ટ રેટ ચેક કરશું, રેસ્પિરેટરી રેટ અને કેપિલરી રિફિલ ટાઈમ ચેક કરશું. ટેમ્પરેચર બેબીનું કેટલું નોર્મલ હોય? તો કે નોર્મલ ટેમ્પરેચર જે છે 36.5 થી 37.5 જે છે સેલ્સિયસ ડિગ્રી હોય છે. ટેમ્પરેચર જે છે કયું લેવાનું છે? તો કે એક્ઝિલરી લેવાનું છે. કે એક્ઝિલરી ટેમ્પરેચર લેવાનું છે. એક્ઝિલરી ટેમ્પરેચર બેબીનું લેવાનું છે. Axillary temperature is 0.5 to 1 centigrade lower than the rectal. રેક્ટલ એટલે કે જે ગુદા માર્ગનું ટેમ્પરેચર હોય એના કરતાં 0.5 થી 1 ડિગ્રી સેન્ટીગ્રેડ શું હશે? ઓછું હશે. બીજું માપવાનું છે આપણે હાર્ટ રેટ. હાર્ટ રેટ કેટલો હોય? તો કે હાર્ટ રેટ જે છે ઓસ્કલ્ટેશન કરવાનું છે, એનાથી જે છે માપવાનો છે અને પૂરી 1 મિનિટનો માપવાનો છે. એવું નહીં કે 5 સેકન્ડનો માપ્યો ગુણ્યા 12 કરવાનું. કેમ? કારણ કે બેબીની અંદર જે છે હાર્ટબીટ જે છે એરિધમિયા હોય. આપણા જેમ નહીં કે સંતુલન હોય ટીક ટીક ટીક, એવું નથી હોતું બેબીની અંદર. બેબીની અંદર ટીક 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 એવું અસંતુલન હોય છે એની અંદર. કેમ? કારણ કે હજુ હાર્ટનું જે કામ છે એ પ્રોપર હજુ ચાલુ થયું હોતું નથી. નોર્મલ હાર્ટ રેટ કેટલો હોય? 120 થી 160 બીટ પર મિનિટ હોય છે. 170 થી ઉપર જાય જો બેબીની અંદર તો એને ટેકિકાર્ડિયા માનવામાં આવે છે. આપણામાં કેટલો નોર્મલ હોય? 72, એટલે કે 70 થી 80 જેટલું નોર્મલ માનવામાં આવે છે. તો એનાથી ડબલ જે છે બેબીની અંદર દરેક વસ્તુ આપણાથી ડબલ. રેસ્પિરેટરી રેટ જે છે એ પણ જુઓ. નોર્મલ રેસ્પિરેટરી રેટ કેટલો છે? 30 થી 60. આપણામાં 12 થી 16, 14 થી 16. ઘણી બધી બુક વાઇઝ જે છે ડિફરન્સ છે. તો એનાથી પણ ડબલ જે છે. ઓકે, તો નોર્મલ હાર્ટબીટ રેટ કેટલો છે? 120 થી 160. રેસ્પિરેટરી રેટ કેટલો છે? 30 થી 60 પર મિનિટ. કેપિલરી રિફિલ ટાઈમ 3 સેકન્ડ ઓવર ધ ટ્રંક અને 4 સેકન્ડ્સ ઓન ધ એક્સ્ટ્રીમિટીઝ. એટલે કે કેપિલરી રિફિલ ટાઈમ એટલે શું? તો કે બ્લડ જે છે હાર્ટમાંથી નીકળે અને ત્યાં સુધી પહોંચવાનો જે સમયગાળો લાગે ટ્રંક સુધી અથવા એક્સ્ટ્રીમિટી સુધી, કેપિલરી ત્યાંની, એ જે છે ટાઈમ છે કેપિલરી રિફિલ ટાઈમ છે. 3 સેકન્ડ ટ્રંકમાં લાગે કારણ કે ટ્રંક જે છે નજીક હોય અને એક્સ્ટ્રીમિટી જે છે ટ્રંક જે છે નજીક હોય અને એક્સ્ટ્રીમિટી જે છે દૂર હોય. એટલે એક્સ્ટ્રીમિટી પગ અને હાથ સુધી પહોંચતા એને કેટલો સમય લાગે છે? છેલ્લા સુધી 4 સેકન્ડનો સમય લાગે. તો નજીકમાં ટ્રંક છે, ટ્રંક સુધી પહોંચતા 3 સેકન્ડ, એક્સ્ટ્રીમિટી સુધી પહોંચતા 4 સેકન્ડનો સમય લાગે છે. ડીલે કેપિલરી રિફિલ ટાઈમ શું ઇન્ડિકેટ કરે છે? પુઅર પરફ્યુઝન ઇન્ડિકેટ કરે છે. એટલે કે હજુ પરફ્યુઝન જે છે હજુ પ્રોપરલી થતું નથી. હાર્ટમાંથી પ્રોપરલી બ્લડ બહાર આવતું નથી, કાં તો પછી જે છે બ્લડ આવે છે બહાર એની ગતિ થતી નથી, કાં તો પછી જે આર્ટરી જે છે એની અંદર એબ્ઝોર્બ થતું નથી બ્લડ. ઓકે, બરાબર. બીજું આવે છે ટાઈમ ઓફ ધ ફિઝિકલ એક્ઝામિનેશન. આપણે 4 વસ્તુ જોઈ લીધી વાઇટલ સાઇનની અંદર. એક જોયું હાર્ટ રેટ, પછી જોયું રેસ્પિરેટરી રેટ, કેપિલરી રિફિલ ટાઈમ અને ટેમ્પરેચર. ટેમ્પરેચર કેટલું હતું? 36.5 થી 37.5. પછી ટેમ્પરેચર પછી આપણે જોયું હાર્ટ રેટ. હાર્ટ રેટ કેટલો હતો? નોર્મલ 120 થી 160. પછી આપણે જોયું રેસ્પિરેટરી કેટલો હતો? 30 થી 30 જેટલો હતો.
30 થી 60 પર મિનિટ. કેપિલરી રિફિલ ટાઈમ કેટલો? ટ્રંકમાં 3 સેકન્ડ, એક્સ્ટ્રીમિટીમાં 4 સેકન્ડ. પરંતુ હવે આપણે જોવાનું કે ક્યારે એક્ઝામિનેશન કરવાની, ફિઝિકલ એક્ઝામિનેશન કેટલીક વખત કરવાની બાળકની. તો જો, એક જ્યારે બાળક જન્મે તરત ને તરત કરીએ છીએ, બીજું 24 કલાક પછી, અને ત્રીજી જ્યારે ડિસ્ચાર્જ આપીએ ત્યારે. પહેલી જન્મે ત્યારે, બીજી 24 કલાક પછી, અને ત્રીજી જ્યારે ડિસ્ચાર્જ આપીએ ત્યારે એક્ઝામિનેશન કરવાની છે. હવે વાઇટલ સાઇન પછી હવે આયા મેઝરમેન્ટ. તો કે મેઝરમેન્ટ લેવા પડે. કેમ? કપડાં સીવવા માટે? ના. બેબીનું મેઝરમેન્ટ જે છે એ હેડનું મેઝરમેન્ટ, પછી જે છે ચેસ્ટનું જે છે સરકમફરન્સ કેટલો છે એ બધું જાણવું જોઈએ. આપણને એમ થાય કપડાં સીવવા માટે કદાચ લેતા હોય, પણ ડૉક્ટરને કપડાં શું લેવા દેવા? ના, એવું નથી. તો વેઇટ, લેન્થ, હેડ સરકમફરન્સ, ચેસ્ટ સરકમફરન્સ આ બધું માપવું પડે મેઝરમેન્ટની અંદર. વેઇટ છે પહેલા વેઇટ જે છે કેટલું? 2.5 થી 3.5 કિલો જે છે નોર્મલ વેઇટ છે. જો લો બેબી વેઇટ, લો બર્થ વેઇટ કોને કહેવાય? 2.5 કિલોથી ઓછું હોય તો. વેરી લો કોને કહેવાય? 1.5 કિલોથી ઓછું હોય. અને એક્સ્ટ્રીમલી લો કોને કહેવાય? 1 કિલોથી ઓછું. આપણે પહેલા ભણ્યા હતા ન્યૂબોર્ન એક્ઝામિનેશન આગળના લેક્ચરની અંદર. એની લિંક હમણાં કાર્ડ સ્વરૂપે ઉપર તમને જમણી બાજુ દેખાશે. ક્લિક કરો અને ન્યૂબોર્ન એક્ઝામિનેશન અપગાર સ્કોરને પણ એ લિંક ઉપરથી તમે જાણો કે અપગાર સ્કોર ઉપરથી આપણે કઈ રીતે નક્કી કરી શકીએ. તો લો બર્થ વેઇટ કોને કહેવાય? 2.5 કિલોથી ઓછું હોય તો લો બર્થ વેઇટ કહેવાય. Babies lose 5 to 10% of their birth weight in the first few days. 5 થી 10% જેટલું વજન તો એના ફર્સ્ટ જે છે ફ્યુ ડેઝમાં જ ઓછું થઈ જાય છે. અને પછી જે છે વેઇટ ગેઇન થાય છે વેરાઇઝ બિટવીન 15 થી 20 ગ્રામ પર ડે. અને પાછળનો જે સમયગાળો છે થોડો, ત્યારે 15 થી 20 ગ્રામ પર ડે જે છે બેબીનું વેઇટ વધે છે. આપણે નોર્મલ યાદ રાખવાનું છે, 2.5 થી 3.5 કિલો એ નોર્મલ વેઇટ છે. લેન્થની અંદર વાત કરીએ તો ક્રાઉન ટુ હીલ, એટલે કે ક્રાઉન ટુ હીલ, પગની પંજો ત્યાં સુધી જે છે આપણે એની લંબાઈ માપવાની છે. તો એ નોર્મલ લેન્થ કેટલી છે? 48 થી 52 સેન્ટીમીટર છે. 48 થી 52 સેન્ટીમીટર એટલે કેટલી થાય? 12 સેન્ટીમીટરની એક ફૂટ હોય, 12 પંચું 60, 12 ચોક 48, 4 ફૂટ જેટલી એની ઊંચાઈ થાય. હેડ સરકમફરન્સ, હેડ સરકમફરન્સ એટલે કે આ હેડનો જે સરકમફરન્સ છે, આપણે ક્રાઉન બાંધીએ ઉપર, એને શું કહેવાય? હેડ સરકમફરન્સ. ક્યારે માપવાનું? તો એડમિશન થાય ત્યારે, અને વીકલી પણ માપી શકાય. પેપર ટેપથી માપવાનું છે. અને કેટલો હોય છે? 33 થી 38 સેન્ટીમીટર. 33 થી 38 સેન્ટીમીટર શું હોય છે? હેડ સરકમફરન્સ હોય છે. બીજી કેટલીક જનરલ એક્ઝામિનેશન કરવાની છે. દાખલા તરીકે કલર કેવો હોય? પેલર હોય તો કોઈક લો એચબી હોઈ શકે, શોક હોઈ શકે. સાયનોસિસ હોય તો બ્લુ હોઈ શકે, કે જેની અંદર હાઇપોક્સિમિયા હોય, ઓક્સિજન પ્રોપર પહોંચતો ના હોય. જોન્ડિસ હોય તો બિલીરુબિન જે છે એલિવેટેડ જોવા મળે. તો આવી કન્ડિશનની અંદર બોડીનો કલર જે છે એ અલગ અલગ જોવા મળી શકે છે. સ્કિન જે છે, સ્કિનની અંદર કઈ કઈ પેથોલોજી હોય? તો જો મોટલિંગ, પછી પુરપુરા, ઇકાઇમોસિસ, વર્નિક કેસિયોસા, ઇડીમા એટલે કે સોજો હોય, મેંગોલિયન સ્પોટ હોય, કોલોડિયન ઇન્ફન્ટ હોય. પછી રેસિસની અંદર મિલિયા, ઇરિથિમા ટોક્સિકમ, ડાયપર રેસિસ, પોર્ટ વાઇન સ્ટેઇન, આ બધું જે છે રેસિસની અંદર જે છે પેથોલોજી આ પ્રકારની જોવા મળે છે. હેડ અને નેકની અંદર જોવો, સ્કલની અંદર કે બેબીનું જે છે આપણે માથું જોઈએ અને ગળું જોઈએ એટલે આપણને ખ્યાલ. એમાં જો મેક્રોસિફેલી હોય તો મોટું મગજ થઈ જાય, એટલે કે સાઈઝ જે છે વધી જાય મેક્રોસિફેલીની અંદર. માઇક્રોસિફેલીની અંદર મગજનો ભાગ શું થઈ જાય? નાનો થઈ જાય. મેક્રો એટલે મોટું થવું. સિફેલી એટલે કે સિફેલી એટલે શું છે? મગજને લગતો શબ્દ છે. અને માઇક્રો એટલે નાનું થાય. સિફેલી એટલે મગજનો લગતો શબ્દ. માઇક્રો એટલે નાનું મગજ થઈ જાય. કેપર્ડ સક્સીડનમ એટલે કે બ્રેઇનમાં જે સૂચર હોય તેમાં ફ્લુઇડ ભરાઈ જાય અને સેલિંગ જોવા મળે. બ્રેઇનમાં જે સૂચર હોય છે ને, એ સૂચરની અંદર શું થાય? તો કે એની અંદર ફ્લુઇડ ભરાઈ જાય એટલે સ્વેલિંગ જોવા મળે. પછી કે છે સબગેલિયલ હેમરેજ, સ્કલનો પાછળનો ભાગ જે છે મોટો થઈ જાય, એને સબગેલિયલ હેમરેજ કહેવામાં આવે છે. આઈસની અંદર પ્યુપિલ ચેક કરવાની, સ્ક્વિન્ટ આઈ ચેક કરવાની, કોર્નિયા, કંજક્ટાઇવા, આઈરિસ આ બધું ચેક કરવાનું. સબ કંજક્ટાઇવલ હેમરેજ હોય તો દેખાય બહારથી જ. કંજક્ટાઇવલ કેટરેક્ટ હોય પછી ગ્લુકોમાં પણ પ્રેશરથી આપણે ચેક કરી શકીએ, ગ્લુકોમીટરથી. ગ્લુકોમા અને ગ્લુકોમીટર એ બંને અલગ છે. ગ્લુકોમા જે છે એ આઈનો એક ડિઝીઝ છે કે જેની અંદર આઈનું જે છે પ્રેશર જે છે એ વધે છે. અને એ પ્રોગ્રેસિવ જ્યારે થાય છે ત્યારે શું થાય? તો
તો કે કેટરેક્ટનું પણ કરી શકે છે અને રેટિનોપેથ પણ કરી શકે છે, એટલે કે રેટિનો એટલે કે પડદાની પેથોલોજી પણ પ્રોડ્યુસ કરી શકે છે. કંઈક 21 થી 25 જે એચજી જેટલું પ્રેશર હોય છે આંખનું, અને એને માપવા માટે જે છે એક યંત્ર આવે છે. આપણે અભ્યાસ કરીએ છીએ ફોર્થ યરની અંદર, આનો અભ્યાસ શાલાકીય તંત્રની અંદર આઈઝના ડિસીઝની અંદર કરવામાં આવશે. અને એ જે મપાય છે ગ્લુકોમાં, એટલે કે આંખનું પ્રેશર માપવાનું જે યંત્ર છે એને ટોનોમીટર કહેવામાં આવે છે, અને સ્વાટ્સ ટોનોમીટર એવું એક નામ આવે છે. એ સ્વાટ્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યું, સ્વાટ્સ ટોનોમીટર. એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં અત્યારે થાય છે ઈએનટીની અંદર. અને જ્યારે ગ્લુકોમીટર જે છે, એ ગ્લુકોમીટર જે છે બોડીની અંદર જે ગ્લુકોઝ છે એ માપવા માટે થાય છે. સોરી, મને ખ્યાલ આવ્યો એટલે તરત મેં બંનેની સરખામણી કરીને બંનેનું જે ડિફરન્સ બતાવ્યો તમને, કે ગ્લુકોમીટર અને સ્વાટ્સ ટોનોમીટર. ગ્લુકોમાની અંદર શું વપરાય? સ્વાટ્સ ટોનોમીટર પ્રેશર માપવા માટે, કે જે આંખની જે છે ઉપર સરફેસ ઉપર મૂકવાનું હોય તો તરત તમને પ્રેશર બતાવશે. ફોર્થ એની અંદર ઈએનટીની અંદર આઈના ડિઝીઝની અંદર યુટ્યુબની અંદર આપણે અપલોડ કરશું, આકૃતિ સહિત બધું વર્ણન સહિત અપલોડ કરશું વિડીયો, ચિંતા ના કરશો. ઈયર એક્ઝામિનેશન કરી નાખવાની, ઈયરના ટેગ જે છે એ બધું જોઈ લેવાનું, નોઝ જોઈ લેવાના, માઉથ બેબીના જોઈ લેવાના, એના ક્લેપ લિપ હોય, કેટલીક વાર યુનિલેટરલ ક્લેપ ટિપ હોય, ક્લેપ પેલેટ હોય, યુનિલેટરલ બાયલેટરલ પણ હોઈ શકે, તો એ બધું ચેક કરી લેવાનું. ક્લેપ લિપ એટલે શું? તો કે જે છે લિપ જે હોય છે એ વચ્ચેથી જે છે બ્રેક હોય છે, ક્લિયર થઈ ગયેલો હોય છે. પેલેટમાં પણ એવું છે, ક્લેપ પેલેટમાં કે પેલેટ જે છે વચ્ચેથી બ્રેક ક્લિયર થઈ ગયેલું હોય છે. પછી ટંગની એક્ઝામિનેશન, એન્કાઇલોગ્લોસિયા ચેક કરી લેવાનું, નાટલ ટૂથ ચેક કરી લેવાના, મેક્રોગ્લોસિયા, લાર્જ ટંગ હોય બેબીની તો એને મેક્રોગ્લોસિયા કહેવાય. પછી ન્યુરોલોજિકલ એક્ઝામિનેશનની અંદર હોલ્ડ હેડ ફોર ધ 3 સેકન્ડ, નોટ મોર દેન 10%, હેડ લેગ સુપાઇન, સિટિંગ. તો હેડ જે છે બેબી 3 સેકન્ડથી વધારે હોલ્ડ કરી શકશે નહીં. 3 સેકન્ડથી ઓછી થાય તો જે છે ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન બીજી આગળ કરવી પડે. 3 સેકન્ડ સુધી હોલ્ડ કરતું હોય તો આપણે ટેન્શન લેવાની જરૂર નથી. તો આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર નવજાત શિશુ પોષણ વિશે માહિતી મેળવીશું. આ બધા રિફ્લેક્સ છે, મોરો રિફ્લેક્સ છે, સકિંગ રિફ્લેક્સ છે, રૂટિંગ છે, સ્ટેપિંગ છે, પ્લેસિંગ છે, પામર છે, ઘણા બધા રિફ્લેક્સ આવશે. એ રિફ્લેક્સનો અભ્યાસ પીડિયાટ્રિક પોર્શનની અંદર આપણે કવર કરીશું મોડર્ન વિભાગની અંદર. અત્યારે આયુર્વેદ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ, કારણ કે આયુર્વેદને ગુજરાતી ભાષામાં આપણી આ યુટ્યુબ ચેનલ સમગ્ર આયુર્વેદનું બધું જે છે તંત્ર એ ગુજરાતી ભાષાની અંદર યુટ્યુબમાં કઈ રીતે પ્રકાશિત થાય તે માટે આપણી ટીમ સતત કાર્યરત થઈ છે અત્યારે. તો અત્યારે આયુર્વેદ ઉપર એટલા માટે વધારે ફોકસ કરી રહ્યા છીએ. મોરો રિફ્લેક્સ છે, સકિંગ રિફ્લેક્સ એટલે કે બેબીને જ્યારે નિપલ્સ ટચ થાય એટલે શું થાય? એ સક કરે. રૂટિંગ રિફ્લેક્સ એ પણ એના સાથે સંકળાયેલું છે. સ્ટેપિંગ એટલે કે સ્ટેપ લેવાનું ચાલુ કરે. પ્લેસિંગ એટલે કે પ્લેસ જે છે ગોઠવવાનું ચાલુ કરે. પામરનો રિફ્લેક્સ આવે. તો આ બધા રિફ્લેક્સ ક્યારે આવે છે, એની અંદર કયા પ્રકારનું બેબી રિફ્લેક્ટ કરે છે, બધું જ આપણે અભ્યાસ કરીશું, પણ હાલ નહીં. હાલ જે છે એના વિડીયો હશે, એવું હશે તો એના વિડીયોની લિંક આપણે ગ્રુપમાં શેર કરી દઈશું. બેસ્ટમાં બેસ્ટ વિડીયો હશે એની લિંક શેર કરશું, બેસ્ટમાં બેસ્ટ પીડીએફ હશે એ શેર કરશું આપણી સાથે ઇમેજ સાથેની. તો નવા લેક્ચરની અંદર મળીશું નવજાત શિશુના પોષણ, એટલે કે ધાત્રી, એના સ્તન્યના ગુણ, એના સ્તન્યના કર્મો કેવા હોય, અને બેબીની અંદર કયા પ્રકારની જે છે એની ઇફેક્ટ આવે, બધું જ વિગતવાર અભ્યાસ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.